आप देख रहे हैं न्यूज नाउ 24/7 ताज़ा खबरों के लिए हमारे साथ बने रहें। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने छतराल में मोटाबर कड़वा पाटीदार समाज सुधारक मंडल और नारायण समत्व प्राकृतिक चिकित्सा केंद्र द्वारा विकसित परिसर के उद्घाटन समारोह में भाग लिया और समारोह को संबोधित किया। इस अवसर पर उन्होंने समाज के कल्याण और स्वास्थ्य सेवाओं के महत्व पर प्रकाश डाला। यह उद्घाटन समारोह पाटीदार समुदाय के सामाजिक और स्वास्थ्य क्षेत्र में योगदान को दर्शाता है। मुख्यमंत्री पटेल ने इस पहल की सराहना की और इसे समाज के लिए एक महत्वपूर्ण कदम बताया। चलाई છે અને ગુજરાતની અંદર માન્ય ગવર્નરે એની અંદર ખૂબ એમાં આગ્રહ દુરાગ્રહથી આખા ગુજરાતમાં પ્રવાસ કરી અને બધાને એના માટેની સમજણ આપે છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે। જે પ્રમાણે અત્યારે જે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગથી જે અનાજ છે, શાકભાજી છે કે ફ્રૂટ ઉગે છે એની અંદર જે પોષક તત્વો જોઈએ આપણને એ મળતા નથી અને એના કારણે આપણી બીમારીઓ વધતી જાય છે। દિવસે દિવસે નાના છોકરાઓથી માંડીને મોટા બધામાં ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર બધા રોગો અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈકના ઘર બાકી હશે કે જેમાં ના જોવા મળે, બાકી દરેકના ઘરમાં આ રોગ અત્યારે નાની ઉંમરથી શરૂઆત થઈ ગઈ છે। એ આપણા માટે ચિંતાનો વિષય છે અને જો આની અંદરથી આપણે બહાર નીકળવું હશે તો આપણે બધાએ આ પ્રાકૃતિક ખેતી, આપણે તો બધા ખેડૂત પુત્રો કહેવાઈએ છે, તો આપણે બધાએ આની અંદર જવું જ પડશે, આજે નહીં તો આવતીકાલે। જો આપણે આપણું ભવિષ્ય સુધારવું હશે તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે। એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું તો આપણું જે અનાજ છે અને સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરે એવું છે। જે પ્રમાણે કેમિકલનો ઉપયોગ થાય છે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડતું જાય છે। ધીમે ધીમે એ પથ્થર થઈ જશે, એની અંદર કંઈ ઉગશે જ નહીં। તો આ બંનેમાંથી આપણું સ્વાસ્થ્ય સુધરે, જમીનનું સ્વાસ્થ્ય સુધરે, એ બંનેમાંથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતી જરૂરી છે। અને અહીંયા નેચરોપેથીના એમણે પોતાના અનુભવ કીધા છે, 2 કે 3 અનુભવ કીધા છે। તો એ આપણે બધાના માટે અહીંયા શું જે जग्या सिलेक्ट थई छे तो अत्यारे जो अहींया बैठेला छे बधा। आपको यह वीडियो पसंद आया हो तो इसे लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें।